ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9નું ધોરણ 9 છે આપણું એનું આપણે વિજ્ઞાન વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ। કેનું વિજ્ઞાન વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન। તારીખ છે 12/12/2024 એટલે કે 12 ડિસેમ્બરના રોજ। કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર, સમય રહેશે 1 કલાક, તારીખ રહેશે 12। તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને બધા જ ક્વેશ્ચન સાહિત્ય સોલ્યુશન કરી લેજો। આઈએમપી પેપર છે તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો। તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો। તો પહેલું છે, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તેમાં આપણો જવાબ આવશે પાણી। શું જવાબ આવશે આમાં? પાણી આવશે। પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો એરોસોલનું ઉદાહરણ રહેશે વાદળા। શું રહેશે? વાદળા। પછી છે નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય? તો દૂધમાં છે ટિંડલ અસર જોઈ શકાય છે। પછી છે ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો ધુમ્મસ અને વાદળ છે એરોસોલનું ઉદાહરણ છે। નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અદિશ છે? તો એ છે એમાં જવાબ આવશે દળ। જ્યારે બળ, બળનો આઘાત અને વેગમાન એ સદિશ રાશિ રહેશે। પછી છે પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે હોય છે? તો પદાર્થનું વેગમાન છે સ્થિર અવસ્થામાં હોય ત્યારે છે એ શૂન્ય હોય છે। 7મા નંબરનો ક્વેશ્ચન છે, પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથેના લીધે જકડાયેલું છે? તો ગુરુત્વાકર્ષણ બળના લીધે જકડાયેલું છે। પૃથ્વીના ગુરુત્વવેગનું મૂલ્ય વિષુવવૃત્ત પર ઓછું હોય છે। પછી આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો। એક જ દ્રાવકમાં જુદા જુદા રંગોનું અલગીકરણ ખાલી જગ્યા દ્વારા થાય છે। તેમાં આપણો જવાબ આવશે ક્રોમેટોગ્રાફી। બીજા નંબરનું છે, ફળનું પાકવું એ ખાલી જગ્યા ફેરફાર છે? તો ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે। કેવો? રાસાયણિક ફેરફાર છે। કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર રહેશે। પછી છે ન્યૂટનનો ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેમના વેગમાનમાં ફેરફારનો સમય સંબંધ દર્શાવે છે? તો બીજો નિયમ। કયો નિયમ? બીજો નિયમ। પછી છે આગળનો ક્વેશ્ચન, ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈ લીધો। 4થા નંબરનો ક્વેશ્ચન છે, પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે? પછી વિભાગ બી છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। દ્રવ્યોનો ભૌતિક ફેરફાર એટલે 3 ઉદાહરણ આપો। તો દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યોનો ભૌતિક ફેરફાર કહે છે। ઉદાહરણ તરીકે બરફનું પાણીમાં રૂપાંતર, ખાંડ પાણીમાં ઓગળવી અને કપૂરનું ઉધ્વપાતન। વેગમાન સંરક્ષણનો નિયમ લખો। વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે? તો વાહનના ટાયરો ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ વધે છે। પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે। પદાર્થનું વજન એટલે શું? તો પદાર્થનું વજન અને તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળના ગુણનફળને પદાર્થનું વજન કહે છે। પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા ડૂબે છે? એનો જવાબ છે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો। 2-3 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। હવા એ મિશ્રણ છે, સંયોજન નથી। તેનો જવાબ છે પછી મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। તો આનો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે। એનો જવાબ પછી વેગ અને વેગમાન, તો એનો જવાબ છે આ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો, આઈએમપી છે। પછી લાકડામાં બુઠ્ઠી ખીલી છે ઠોકવી મુશ્કેલ પડે છે? ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે? તો આનો જવાબ પણ સાહિત્ય જોઈ લેવો। પછી છે વિભાગ સી, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। કલીલ દ્રાવણના ગુણધર્મો લખો। તો એના બધા ગુણધર્મો છે। પછી છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો। સ્વપ્રયત્ને તમારે લખી લેવો પુસ્તકમાંથી। પદાર્થના દળ તથા વજનમાં શું તફાવત હોય છે? આનો જવાબ છે, તો આ તમે તફાવત જોઈ શકો, દળ અને વજન। તો પોઝ કરીને દળ એ અદિશ રાશિ છે જ્યારે વજન એ સદિશ રાશિ છે। તો આ પોઝ કરીને તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે।
તો આ હતું આપણું ધોરણ 9નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.